ઓકે ગાઈઝ, તો એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો તમને એવું કહેવામાં આવ્યું છે કે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર ઉપર 2 માઇક્રોકુલમનો એક વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધવાનું છે. તમને જે ધારવાળી સપાટી આપી દીધી છે 9 સેન્ટીમીટર આપી દીધેલી છે, મીટરમાં કન્વર્ટ કરશો 0.09. વિદ્યુતભારની કિંમત તમને આપી દીધી 2 માઇક્રોકુલમ, દેટ ઇઝ 2 × 10⁻⁶, અને તમને પૂછ્યું છે પસાર થતું ફ્લક્સ. ભાઈ, જ્યારે તમને આવી વસ્તુ પૂછેલી હોય ને તો મને સિમ્પલ એક વસ્તુની જ ખબર પડે કે હું સીધો ગોસના નિયમની ગોસના નિયમનો ઉપયોગ કરું તો એ આવશે ક્યુના છેદમાં એપ્સાયલોન નોટ. આમાં ક્યાં કોઈ પણ જાતની બંધ સપાટીના પરિમાણોની જરૂર પડે? હવે તમને 9 આપી હોય, 900 આપી હોય, કે તમને 9000 મીટર આપી હોય, કે સેન્ટીમીટર, મિલીમીટર કંઈ પણ આપ્યું હોય, તમારે એની કોઈ જરૂર પડવાની નથી. તો સીધું સિમ્પલ આમાં વિદ્યુતભાર ક્યુની કિંમત મૂકો. કેટલી છે? 2 × 10⁻6 કુલમ, અને છેદમાં એપ્સિલોન નોટની કિંમત મૂકો, દેટ ઇઝ 8.85 × 10⁻12 બરાબર. તો આ જવાબ આવી જશે 2.25 કે 4 શું છે? 2.26 છે. 2.26 × 10⁻6 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેરના છેદમાં કુલમ. 6 નહીં હોય બરાબર. એનો જવાબ જે છે 10⁵. ઓકે, તો 10⁵ બરાબર ગણતરી જ છે, બીજું કશું છે નહીં. સીધું સિમ્પલ ગણતરી કરશો તો સીધો જવાબ મળી જશે 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. તો આની ઉપરથી એક જ વસ્તુ શીખવા મળે છે કે ફ્લક્સ માટે જ્યારે ગૌસનો નિયમ ઉપયોગ કરવામાં આવે છે બરાબર, ત્યારે એ બિલકુલ કોઈ પણ જાતની સપાટીના પરિમાણ પર આધાર રાખતો નથી. ક્લિયર? સીધું સિમ્પલ કિંમત મૂકીને આન્સર લાવો. બહુ એકદમ સિમ્પલ દાખલો છે ગાઈસ. ચલો નોટ ડાઉન કરી લો.